અને રાજકોટના અટલ સરોવરમાં પણ એર શો યોજાયો હતો। રંગીલા રાજકોટનું આકાશ તિરંગાના રંગેથી રંગાયું। સૂર્યકિરણ એરોમેટિક ટીમ દ્વારા અદ્ભુત એર શો યોજાયો। સૂર્યકિરણ ટીમના દિલધડક દ્રશ્યોથી લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા। રાજકોટમાં વાયુસેનાનો ભવ્ય એર શો યોજાયો હતો। સૂર્યકિરણ એરોબેટિક ટીમ હતી કે જેના દ્વારા આ ભવ્ય એર શો યોજાયો, જેને લઈને તૈયારીઓ પણ કરવામાં આવી હતી અને રાજકોટ મહાનગરપાલિકા અને વાયુસેના દ્વારા આ એર શો યોજાયો હતો, જેને જોવા માટે પણ લોકો ઉમટી પડ્યા હતા। આપણે જણાવી દઈએ કે 9 હૉક વિમાનો દ્વારા 40 મિનિટ સુધી અલગ અલગ દિલધડક કરતબો અહીં કરવામાં આવ્યા। 5 મીટરના અંતરે જ જીવના સટુસટીના જે ખેલ હોય, કરતબો હોય, તે જોવા માટે લોકો આવ્યા હતા। અંકલેશ્વર અને રાજકોટ બંને જગ્યાએ એર શો યોજાયો હતો। રાજકોટના અટલ સરોવર ખાતે એર શો યોજાયો હતો કે જ્યાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા અદ્ભુત એર શોનું આયોજન કરાયું અને બીજી તરફ અંકલેશ્વરના પણ દ્રશ્યો છે કે જ્યાં સ્થાનિકો સાથે અમે જ્યારે વાત કરી ત્યારે સ્થાનિકો પણ ખૂબ જ ઉત્સાહિત હતા। ઘણા બધા શિક્ષકો હતા કે જે પોતાની આખી શાળાને લઈને આવ્યા હતા, એટલે ઘણા બધા બાળકો અંકલેશ્વરમાં પહોંચ્યા અને એ શિક્ષક પણ કહી રહ્યા છે કે જ્યારે નાના શહેરોમાં આવા પ્રકારનું આયોજન થાય છે ત્યારે એ જે જોમ જુસ્સો હોય એ બાળકો પણ અનુભવી શકે છે। અને બીજી તરફ રાજકોટના આ દ્રશ્યો, અટલ સરોવર ખાતે એર શોનું આયોજન કરાયું હતું કે જેને લઈને ઘણા સમયથી તૈયારીઓ પણ ચાલતી હતી અને આ બંને દ્રશ્યો એ મન મોહી લે તેવા છે અને સાથે જ્યારે આ બંને દ્રશ્યો સામે આવે છે ત્યારે દરેક ભારતીય અને દરેક ગુજરાતીને પણ ગર્વની લાગણી થાય છે। સમાચારમાં હાલ બસ